टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં બોક્સ ક્રિકેટનું સ્ટ્રક્ચર જોખમી જણાતા કાર્યવાહી થઈ છે। રાંદેર ઝોનમાં વધુ 6 બોક્સ ક્રિકેટ સીલ કરવામાં આવ્યા છે। સતત બીજા દિવસે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। રાંદેર ઝોનમાં 2 દિવસમાં 9 બોક્સ ક્રિકેટ સીલ કરવામાં આવ્યા છે। નોટિસ બાદ પણ બોક્સ ક્રિકેટ ચાલુ રખાતા આ કાર્યવાહી કરવામાં આવી। તો એક તરફ દિવસે ને દિવસે બોક્સ ક્રિકેટનું ચલણ વધી રહ્યું છે, તેમ અનેક બોક્સ ક્રિકેટમાં ચકાસણી કરવામાં આવી રહી છે અને જેટલા પણ જોખમી જણાય તે તમામ બોક્સ ક્રિકેટને સીલ મારવામાં આવી રહ્યા છે। એવા અમુક બોક્સ ક્રિકેટ હતા કે જેને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી। નોટિસ છતાં પણ બોક્સ ક્રિકેટ બંધ ન કરાતા આ કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં બોક્સ ક્રિકેટનું સ્ટ્રક્ચર જોખમી જણાતા આ કાર્યવાહી થઈ છે। રાંદેર ઝોનમાં વધુ 6 બોક્સ ક્રિકેટ સીલ કરાયા છે। સતત બીજા દિવસે મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। રાંદેર ઝોનમાં 2 દિવસમાં 9 બોક્સ ક્રિકેટ સીલ કરાયા છે। તો નોટિસ આપ્યા બાદ પણ આ બોક્સ ક્રિકેટ ચાલુ રખાતા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી।